એટલે આપણે આ ઉધાલ મવડા વન કવચ છે બરાબર. આલી બાજુ બાર્કિંગ ડિયર એટલે કે ફેકર જે હરણની પ્રજાતિ આવે ને જે એન્ટીલોપની ડિયર એમાંનું બાર્કિંગ ડિયરનું પ્રજનન કેન્દ્ર બરાબર. એ અહીંયા આપણે જુનાગઢ સક્કરબાગમાંથી 6 લઈ આવ્યા હતા બાર્કિંગ ડિયર બરાબર. એમાંથી 4 ફિમેલ હતા અને 2 મેલ હતા. ત્યારબાદ આપણે એનું અહીંયા સંરક્ષણ સંવર્ધન કરીને અત્યારે ટોટલ આપણે 8 સંખ્યા કરી છે બરાબર. એમાં 2 બચ્ચાને જન્મ આપ્યો છે બરાબર. એના 7 મહિના થઈ ગયા. એ બી તંદુરસ્ત ને મસ્ત અંદર હેલ્ધી છે બરાબર. પછી આમની સંખ્યા જાજી વધી જાય બરાબર 10 15 20 પછી આમને લેપર્ડના ખોરાક માટે જંગલમાં છોડવામાં આવશે બરાબર. હવે અંદર શાંતિથી જોવાનું છે, કોઈ બિલકુલ અવાજ નથી કરવાનો. મોબાઈલ આપણે કોલેજ વાળા મોબાઈલ બધાના સાયલેન્ટ, મોબાઈલ સાયલેન્ટ, અંદર સહેજ પણ અવાજ નહીં, કારણ કે બાર્કિંગ ડિયર એકદમ સેન્સિટિવ વસ્તુ છે બરાબર. અને જ્યાં ત્યાં કોઈ અડતો નહીં, કારણ કે ઉપર ઝાટકો ફિટ કરેલો છે, ઉલારી નાખી દે છે કરંટ લાગશે છોકરાઓ. અને ક્યાંય કોઈ અડવાન નથી, ડિસિપ્લિનમાં લાઈનમાં જવાનું છે, કોઈનો અવાજ નહીં, આરામથી બધા ડિયર જોવા મળશે બરાબર. બહારથી ને જોવાના છે અને જોવાઈ જાય એટલે કોઈ પતરાને કે દરવાજાને ખખડાવશે ને અડશે, કારણ કે લોખંડના અવાજ આવશે તો પેલું ભાગી જશે. સાઈડમાંથી જોવાનું છે બરાબર ને. ચાલો એ કામ કરો અમને તમે પ્લેસ બંધ. મિત્રો આપણે ઉદાલ મહોડાના બાર્કિંગ ડિયર પ્રજનન કેન્દ્ર છે ત્યાં આગળ છે અને આ જોઈ રહ્યા છે આપણે જે હરણની પ્રજાતિ છે જે બાર્કિંગ ડિયર કહેવામાં આવે છે, જે અહીંયા વિકસાવવામાં આવેલું છે અને એનું પ્રજનન કરીને સંવર્ધન કરવામાં આવે છે, જે આપણે જોઈ રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે અને ખૂબ સુંદર અહીંયા આપણને આનો અભ્યાસ કરી શકીએ. હરણનું એક આ જાતિ છે બાર્કિંગ ડિયર, જે આપણે જોઈ રહ્યા છે સામે આપણને જોવાય છે. અહીંયા આપણે રતન મહાલનો ઉદાલ મવડા કેમ્પસાઇટ વિસ્તાર છે જે વન કવચ નામે ઓળખાય છે અને વન કવચમાં લગભગ 180 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એ આયુર્વેદિક વનસ્પતિઓ છે તેમને આપણે મુલાકાત લઈ રહ્યા છે શાળાના બાળકો સાથે. ત્યારે અમારી સાથે ફોરેસ્ટ ગાઈડ પણ સાથે છે, જ આપણે માણીશું પૂરા વનને. અહીંયા રહેજો બેટા, અહીંયા રહેજો. અહીંયા બધું આપણે આપણી દેશી ભાષા ટીટોડી, ટીટોડી ટેટુ એમ કહે છે, પણ ટીટોડી એવું આપણી દેશી ભાષામાં કહે છે. આ શેનું વૃક્ષ છે બોલો? વેરી ગુડ, રામફળ. આ શું છે? સીસમ. સીસમની જાતનું બીજું કોઈ આવે છે આવું ને આવું વૃક્ષ? શું બોલો? કણજી નહીં બેટા, સીસુ. સીસુ ડાલ બરજિયા સીસુ અને ડાલ બરજિયા લેટીફોલિયા, એમાં 2 તફાવત. સીસુ અને સીસમમાં 2 તફાવત. શું તફાવત છે ખબર? વૃક્ષ એકનું એક જ દેખાય છે પણ એના આ પાન પરથી ઓળખાય છે. શેના પરથી? પાન પરથી. પેલું જે સીસુનું પાન આવે છે ને એ અહીંયાથી તીક્ષ્ણ ધાર આવે છે લાંબી, અને આને ગોળ આવે છે પાન, એના પરથી ઓળખાય છે. સીસમનું દેખાય એક જ છાલ ને એના પાન હરખા જ આવે છે પણ પાન પરથી ઓળખાય છે આપણને. અને આ શું છે ઓળખો? શું છે? પારિજાતક. શું છે? પારિજાતક. ચાલો આગળ. હજી આપણે જોઈ રહ્યા છે. પૂછજો બેટા તમને. અને આ શું છે ઓળખો બધા? આ મોટું જાળું થાય છે, આ શેનું છે વૃક્ષ ખબર છે? શું? કરમદા છે. કરમદા બેટા, કાંટા છે ને કરમદા છે. શું છે? કરમદા. ખવાય છે કે નથી ખવાતા? વેરી ગુડ બેટા. આપણે બી ખાઈએ છીએ ને વન્ય પ્રાણી બી ખાય છે અને પક્ષીઓ બી ખાય છે. પૂછજો બધા જે પૂછવું હોય તે. આ તો રામફળ છે. આ શું છે બોલો? શું છે આ? અવરુચિ. શું ઉપયોગ છે આનો? વેરી ગુડ. ખાસી ને શરદી. તુલસીના પાન, આના પાન બધા મિક્સ કરીને એને શું કરવાનું હોય છે? પાણીમાં વાટીને પછી પીવાનું હોય છે કાળું. આપણે જોઈ રહ્યા છે અહીંયા જે વન કવચમાં આપણે જો બેટા બોલો, બધાને આવડવા જોઈએ. પેલું જ લાંબા પાન વાળું છે નગોડ છે. શું છે? નગોડ. આ લાંબા પાન છે ને
એ નગોડ છે, રોડ સાઈડ વધારે હોય છે એને. આ શું છે બોલો? બોલો બોલો, આને બધાને શીખવાનું છે અહીંયા એટલે કઈ ને કઈ શીખીને જ જવાનું છે. શું છે? આગળ આવજો. દાડમ. શું છે? દાડમ. આ શું છે? આ બધાને આવડતું હોય છે. આ શાનું વૃક્ષ છે? હા? ગરમાળો. ગરમાળો છે. વેરી ગુડ. કેશિયા ફિસ્ટુલા કહેવાય. શું કહેવાય ને બોટનિકલમાં? કેશિયા ફિસ્ટુલા. આની સિંગ આવે કોણ ખાય છે ખબર છે? નથી ખબર? કેટલાને નથી ખબર? બધાને. આની સિંગ રીંછ ખાય છે. કોણ ખાય છે? રીંછ. કેવી રીતે ખાય છે ખબર છે? નહીં ખબર હોય. રીંછ આખી તોડી નાખે છે વચ્ચેથી, પછી એવું કરીને ખેંચી લે છે અંદરથી. એવી રીતે એનો ખોરાક લે છે. અને બીજો શું આનો ઉપયોગ છે બોલો? આપણો લોકલી એકદમ ઉપયોગ. કેરી દાબાની હોય તો આના પાંદડાથી પીળો થઈ જાય છે. શું આનો આખો કલર બદલાઈ જાય છે, પીળો એકદમ. ગુંદીનો શું શું ઉપયોગ છે બોલો? ચાલો બધા. હાજી, બીજું ગુંદાનું અથાણું એ બનાવે, અને આપણે પાકે તો આપણે એ ખાઈએ છીએ, અને આ રીંછ બી ખાય છે આના ગુંદાને. યાદ રાખજો બેટા. હા, આપણે વનકવચ જોઈ રહ્યા છે. વનકવચમાં દરેક વૃક્ષો અહીંયા રતનમાલના ઉધાલ મવડા ખાતે આપણે જોઈ રહ્યા છે. જે બાળકો તમામ અહીંયા વન્ય જે ઔષધિ શું છે? બધાને આવડું છે. ચંદન. ચંદન છે. કેટલાને કેવું ચંદન છે? કયું ચંદન છે બોલો? ચંદનમાં પણ પ્રકાર આવે. બે પ્રકાર છે. રક્તચંદન પેલું લાલ આવે છે ને, એ રક્તચંદન. આ સુખડ ચંદન. કયું ચંદન કહેવાય? સુખડ. અને રક્તચંદન કેવું આવે છે જોયું છે કોઈ? એના થપલા પાન આવે છે, આ હથેળી જેટલા. કેટલા? હથેળી જેટલા મોટા આવે છે. એ લાલ લાલ ચંદન, એને રક્તચંદન કહેવામાં આવે છે. ચાલો બેટા. આ બધા કરમદા છો છેક સુધી. આ શું છે? કરમદા. અહીંયા ઉભા રહેજો બધા. આ બાજુ જુઓ. આને ઓળખો છો બધા? શું છે બોલો? આવડવા જોઈએ બધાને. આટેડી. વેરી ગુડ. દેશી બોલ્યા તો એવું. પુસ્તકીય જ્ઞાનમાં શું કહેવાય? આને મરડાસિંગ કહેવાય. શું કહેવાય? મરડાસિંગ. આયરી મરડાસિંગ લાગેલી છે. આયરી જોઈ? દેખી છે બધાએ? મરડાસિંગ. એનો શું ઉપયોગ છે બોલો? મરડાસિંગનો ઉપયોગ ખબર છે તમને? કોઈને ઝાડા થયા છે? બધાને થયા હશે. પછી બ્લડ તમને દેશી ભાષામાં લોહીના ઝાડા થાય ને, એને શું કહેવાય? મરડો થયો. શું કહેવાય? મરડો. ગમે ત્યારે કોઈ બીને મોટાને કે નાના બાળકને મરડો થાય ને, લોહીના ઝાડા, ત્યારે આ સિંગ એને બોળી રાખવાની છે વાટીને. શું કરવાની છે? પાણીમાં 1 ગ્લાસ પાણીમાં 2 સિંગ નાખી દે, બોળીને એને બોળી રાખવાની છે પાણીમાં. પછી એ પાણી પીવાથી આપણને મરડો બંધ થઈ જાય છે. યાદ રાખો ને બેટા, આપણી એકદમ ઔષધિ દેશી દવા. હા, ઓળખજો. અને જે તમારે પૂછવાની ઈચ્છા છે પૂછજો, ના ખબર પડે તો. હા, આપણે જોઈ રહ્યા છે વનકવચમાં ખૂબ સુંદર અહીંયા ઔષધિઓ છે, વન્ય પ્રાણીઓ છે. તમામ ઔષધિઓ અહીંયા આપણને જોવા મળશે. જો આપણને ઔષધિઓનો ઉપયોગ બદામ અહીંયા દેખો, ત્યાં તુલસી છે જે આપણે જોઈ રહ્યા છીએ વનકવચમાં. આપણે ખૂબ સુંદર રીતે અહીંયા દેખો, આ જે સુંદર મજાના અહીંયા જે ઔષધિઓ છે એ આપણે જોઈ રહ્યા છે ચારે બાજુ. કેતકી છે. કેતકી. કુંવરપાઠું બી નહીં. આ જંગલ પ્રોટેક્શન માટે સ્પેશિયલ હોય છે કેતકી. એને કેતકી, કુંવરપાઠું અલગ હોય છે. અહીંયાની ભાષામાં પાછા કેંકતા એમ કે. હા, બરાબર છે. આનું શું નામ બોલો બેટા? બધાને આવડવા જોઈએ. તમે બધા શું છે? સાધારણ કહો છો એટલે જ તમને અમુક ઝાડ તમને ભાઈ ઈધર દેખો, અમુક પાંદડા પરથી ઓળખાશે, અમુક તમને છાલ પરથી ઓળખાશે. તેના પરથી દાંતીઓ. કેટલાનો કેવું દાંતીઓ છે? એનો હાથ ઊંચો કરો. હે? તેના પરથી દાંતીઓ કહી શકો છો તમે? પાન પરથી કે એની છાલ પરથી? હે?
કઈ દાંત એના દાંતિયા જેવું નીકળેલું કઈ કાંટા છે કે ના? એટલે બીજાએ સાદડ એવું કીધું મને પહેલા, એટલે મેં પૂછ્યું છે. એને આ શું લાગેલું છે? કાંટા લાગેલા છે એટલે દાંતિયો કહેવામાં આવે છે. સાદડને ખરબચડી છાલ હોય છે. કેવી હોય છે? ખરબચડી થોડી તિરાડ પડેલી હોય છે. કેવી તિરાડ? અને સાદડો બી બે પ્રકારની આવે છે. કેટલી પ્રકારની? બે પ્રકારની. તમને બતાવીશ અહીંયા કઈ હશે તો આગળ. સાદડમાં બી બે, એક અર્જુન સાદડ અને એક સાદી સાદડ. કેવી? ટર્મિનાલિયા કેન્યુલેટા ઇંગ્લિશ શબ્દ તમને એ તો વાર છે પણ યાદ રહેશે કોઈને. યાદ રાખજો. આ શું છે બોલો? આ શું છે? આવડી ગયું. પાનફૂટી. આ શું કહેવાય? પાનફૂટી કહેવાય. શું કહેવાય બેટા? આ શું ઉપયોગી છે એનો ખબર છે? પથરી માટે. પથરીના ઉપયોગ માટે. આનું પાંદડું નીચે પડી જાય તો ફૂટી જાય. ફૂટી, હા ફૂટી જાય છે. પથ્થર ફૂટી છે. ખાસ આપણને તમને બતાવું. આ શેનું વૃક્ષ છે? બધાને આવડવું જોઈએ. દેખો બોલો આ ઉપયોગ બી આપણને ખબર. મેં તમને કહી પેલું વૃક્ષ છે બેટા બોલો. દેખો આને આપણે બધામાં સીલ લગાવીએ, સીલ મારીએ છીએ. આ વૃક્ષમાંથી થાય છે એ વસ્તુ. હા, શું એનું નામ શું છે આ વૃક્ષનું? બોલો બધા. આવડે છે? કુસુમ. કુસુમ એનું વૃક્ષ છે. કુસુમ. આને જ્યારે મોટા ઝાડ નથી, નાનું જ છે. તમને કહી દઉં કે જ્યારે માર્ચમાં એને કીડા આવે. કીડા એ લાગે ડાળ ઉપર, એમાંથી લાગ ઉત્પન્ન કરે છે. એવા ઝીણા આવે છે. पापा मुझे लग रहा है क्रिसमस ट्री है। કલેક્શન એનું માર્ચમાં કરી લેશે લોકો અહીંયા લોકલી. એનાથી આપણે સીલ લગાવીએ છીએ. એ ઓરિજિનલ આપણી લાખ હોય છે. क्रिसमस ट्री नहीं, इसका नाम है, पूछ लो आपको क्या पूछना है. બોલો બધાને શીખી જવાનું છે. જો જેટલા સુનો વૃક્ષને તમને શીખવાડે ને બોલવાનું છે બધાને. ये मैडम बता रही है, सुनो. બોલો બોલો બોલો. શેનું વૃક્ષ છે? ઓળખતા હોય તો હાથ ઊંચો કરો. ના આવડતું હોય તો નથી આવડતું. બોલો. આવડે છે. સિંદૂરનું ઝાડ છે. શેનું? સિંદૂરનું. કયું સિંદૂર? આ સ્ત્રીઓ, તમારી મમ્મીઓ કે કોઈ બી લગાવે છે ને, માથામાં પૂરે છે ને, એ સિંદૂર. હનુમાન દાદાને બી ચડાવે છે એ સિંદૂર. બ્રિક, આના ઇંગ્લિશમાં બ્રિક્સા ઓરિલિના કહેવાય. શું કહેવાય? બ્રિક્સા ઓરિલિના. ઓરિજિનલ સિંદૂર એ છે આપણું. આપણે જોઈ રહ્યા છે અહીંયા દરેક વનસ્પતિઓ છે અને વનસ્પતિઓના આપણે કદમ. જાણી રહ્યા છે. શેનું ઝાડ છે? આ શેનું વૃક્ષ છે? આ બધાને આવડવા જોઈએ. આ શેનું વૃક્ષ છે? બોલો બેટા. આ બાજુ પતરાળી નહીં સર. પતરાળીના પાન ગોળ નાના આવે છે. એટલે જ તમને કહું છું કે અમુક પાંદડા પરથી ઓળખાશે, અમુક છાલ પરથી ઓળખાશે. આ શેનું વૃક્ષ છે? બોલો. દેશી ભાષામાં આવડતું હોય તો બોલજો. ખબર છે? નથી ખબર? દેશીમાં આપણે સરસડો કહીએ છીએ. યાદ હે? સિરસ કે આલ બેજા લેબે. સરસડો આપણી દેશી ભાષામાં. સરસડો. ગુજરાતીમાં આપણે સિરસ કહીએ છીએ એને. સિરસ. આ શેનું વૃક્ષ છે? આ બાજુ આવો બેટા. આ બધાને આવડવું જોઈએ. આ વૃક્ષ શેનું છે? એટલે જ કહું છું તમને. અમુક પાન પરથી ઓળખાશે, અમુક અલગ અલગ એનાથી ઓળખાશે. બોલો. હા? બોલો બોલો આવડતું. હા, એટલે જ તમને કહું. ટીમરવું અને બીજા વૃક્ષોમાં તફાવત છે. કેવી રીતે ટીમર ઓળખી દો તમે? નથી ટીમર ઓળખી. એની છાલ લીસી છે. ટીમરવાની ખરબચડી ને બ્લેક છાલ હોય છે, અને ટીમરવાના પાન વધારે ગ્રીન ને થોડા ટૂંકા હોય છે. આ ચારોળીનું વૃક્ષ છે. શેનું? આપણે દેશી ભાષામાં શું કે સાવર એવું કે છે ને અહીંયા. હા, ચારોળીનું વૃક્ષ. એ શું ઉપયોગ છે એનો? મીઠાઈમાં નાખે છે, લાડુમાં. યાદ હે ને? હા, એ ચારોળીનું વૃક્ષ. અહીંયા આપણે જોઈ રહ્યા છે વન કવચમાં દરેક પ્રકારના વૃક્ષો અહીંયા આપવામાં આવેલા છે, જેના નામ સહિત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ જે બોર્ડ છે, વન કવચ રોપા છે, અને આપણે ખૂબ સુંદર રીતે
અહીંયા બનાવવામાં આવી છે. અહીંયા વન કવચમાં આપણે જોઈ રહ્યા છે એ જુદા જુદા વૃક્ષો છે એને આપણે આ કૃષ્ણવેલ જે કૃષ્ણ ફળ તમને મેં વિડીયો મૂક્યો હતો ને એ છે. આપણે દેખો આ ઝાડ શાનું છે? બોલો બોલો બધાને આવડી જાય. આપણે અહીંયા છે શાનું છે બોલો? હે આને પુસ્તકીય જ્ઞાનમાં ભૂતાકો કહે છે. દેશી ભાષામાં આપણે લોકલી ભાષામાં ભૂતડી કહે છે. ભૂતડી કહે છે ભૂતડી અને આપણી પુસ્તકીય જ્ઞાનમાં ભૂતાકો કહે છે. ભૂતાકો. આ શાનું વૃક્ષ છે? આ બધાને આવડવું જોઈએ. વેરી ગુડ વેરી ગુડ. દવા બી બને. આગે નહીં જાના. ચાચર માકડ પડી જાય તો એના પાંદડા કાપીને પૂરી રાખે ને એ જ લગાવું છે બકરાને નીચે તો ચાચર માકડ મરી જાય. આ શેનું વૃક્ષ છે બોલો? આ આપણે શોભા માટેનું છે. આ વૃક્ષ બોલો. જાંબુ કરમાળ બધાને આવડવું જોઈએ. શેનું બોલો? બોરસલ્લી છે. શું છે? બોરસલ્લો. માઇમોસ ઓફ એલેંગી. આપણે જોઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે આંબો છે. પૂછો બેટા ના આવડે પૂછજો. હા હમણાં મેં કીધું ને અહીંયા દેખ્યું છે ભૂતડી છે. ભૂતડી આરામ છે બેટો. બધાય ઉપર ચડો. બધું કુદરતી જોવા મળશે. આપણે જોઈ રહ્યા છે અહીંયા હા તે આપણે જોઈ રહ્યા છે અહીંયા ઉદાલ મહુડા જે કેમ્પ સાઇટ છે એ તમામ આરામથી આપણે જોઈશું. એનો નજારો છે એ નજારો આપણે ઉપર કુદરતનો નજારો છે. કુદરતના નજારાને આપણે માણી રહ્યા છે. મારા સૂર્ય ડુંગરી ફળિયા પ્રાથમિક શાળાના બાળકો છે એ અહીંયા માણવા માટે આવ્યા છે. આ છે ઉદાલ મહુડા વન કવચ અને સામેની સાઈડ આપણને દેખાય છે કેમ્પ સાઇટ જ્યાંથી આપણે સંપૂર્ણ ઉદાલ મહુડા જે વિસ્તાર છે એને આપણે માણી રહ્યા છે. ખૂબ સુંદર અહીંયાથી નજારો છે જે આપણે જોઈ રહ્યા છે માણી રહ્યા છે. અહીંયાથી બાળકો એનો આનંદ લૂંટી રહ્યા છે. આપ જોઈ શકો છો જે ઉદાલ મહુડાનો જે નજારો છે તે જે કુદરતનો નજારો છે એ આપણે જાણી રહ્યા છે માણી રહ્યા છે. જોઈ શકો છો ખૂબ સુંદર નજારો છે. બેટા કેવું લાગે છે અહીંયા? સરસ વટ લાગે હે? જોઈ શકો છો કવચ આપણે જોઈ રહ્યા છે. સૂર્ય ડુંગરી ફળિયા પ્રાથમિક શાળાના બાળકો વન કવચમાં વનની મુલાકાત લઈ રહ્યા છે. ખૂબ સુંદર અહીંયા રમણીય સ્થળ છે. કેવી બેટા મજા આવી? શું જોયું? તળાવ જોયું. બીજું વનસ્પતિ. કેવી કેવી વનસ્પતિ જોઈ? કેવી વનસ્પતિ જોઈ તમે? હા ખૂબ સુંદર. મિત્રો તમે પણ આ ઉદાલ મહુડા વન કવચની મુલાકાત અવશ્ય લેશો કારણ કે અહીંયા જે વૃક્ષો વાવવામાં આવ્યા છે એ દુર્લભ વૃક્ષો કહેવાય એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તો અવશ્ય મુલાકાત લેશો. મળીએ.